ઓકે, ગુડ મોર્નિંગ એવરીવન. તો આજે આપણે એક નવા ચેપ્ટર વિશે વાત કરીશું જેનું નામ છે કાર્ય, ઉર્જા અને પાવર વિશે. તો તમે જોયું હશે કે કોઈ પણ પદાર્થ હોય એમાં તમે બળ લગાડો તો ઓબ્વિયસલી એનું સ્થાનાંતર થાય, બરાબર. તો એ શું આપશે આપણને? કાર્ય વિશે માહિતી આપશે. પછી તમે જોયું હશે કે કોઈ પાર્ટિકલ હોય, કોઈ બોલ હોય, એ એક સમયે સ્થિર હોય, બરાબર. તો ત્યારે એની સ્થિતિ ઉર્જા આવે, પછી ધીરે ધીરે એ વિવેગથી ગતિ કરે તો એમાં કાંઈક એની પાસે પોટેન્શિયલ એનર્જી તો હશે. હવે એ જે પોટેન્શિયલ એનર્જી મીન્સ કે જે એની સ્થિતિ ઉર્જા છે એનું કન્વર્ઝન થઈ ગયું કાઇનેટિક એનર્જી એટલે કે ગતિ ઉર્જામાં. અને કોઈક આપણે જો કોઈ માણસ હોય, બરાબર, કોઈક પર્સન હોય, એની પાસે એક સમયમાં કાર્ય કરાવવાનું છે તો એ પાવર વિશે પણ આપણને આઈડિયા આપે છે. તો બહુ સારું એવું ચેપ્ટર છે કાર્ય, ઉર્જા અને પાવર વિશે. તો જો વર્ક, બધું માહિતી મેળવીશું. વર્ક, એનર્જી એન્ડ પાવર. તો વર્ક અને પાવર વિશે તો આપણને આઈડિયા મળી ગઈ કે કોને કહેવામાં આવે. હવે તમે જોયું હશે કે જો એનર્જી, બરાબર, એનર્જી કન્ઝર્વેશન લો વિશે પણ સાંભળેલું હશે કે જે ઉર્જાનો વ્યય પણ થતો નથી અને એનું સર્જન પણ થતું નથી, બરાબર. જે ટોટલ એનર્જી છે ને એ કન્ઝર્વ થઈ જાય. તો એના વિશે પણ માહિતી મેળવીશું કે કઈ રીતનું કન્ઝર્વેશન થાય એનર્જીનું, બરાબર. તો પહેલાં તો આમાં સિમ્પલ વાત કરીએ વર્ક વિશે, ધેટ મીન્સ કાર્ય વિશે વાત કરીએ. તો જો અત્યારે બહુ બધું આપણને જોઈ ગયા હતા કે કોઈ પદાર્થ હોય એના પર બળ લગાડવામાં આવે તો એનું ડિસ્પ્લેસમેન્ટ થાય, ધેટ મીન્સ ડી જેટલું એ સ્થાનાંતર કરે તો આપણને કાર્ય વિશે આઈડિયા મળે. તો જો ધ્યાન આપજો, એક સપાટી હશે, બરાબર, એના પર મેં દળનો કોઈ બ્લોક લગાડેલો છે અથવા મૂકેલો છે. હવે હું શું કરીશ, આને કાંઈક ને કાંઈક બળ લગાડીશ, બરાબર, કોઈ ખૂણે બળ લગાડીશ. જો હું સમાંતર બળ નથી લગાડતો, આ કંઈક ને કંઈક ખૂણો બનીએ, બરાબર ને. તો આપણને ખબર છે કે આ ઘટક શું આવશે? ઓબ્વિયસલી એફ કોસ થીટા, આ સમાંતર ઘટક, બરાબર ને. અને આ ઘટક આવશે તમારો એફ સાઇન થીટા, બરાબર. તો હવે જો હવે શું કરશે, આ બ્લોક હશે એ તમારો કાંઈક ને કાંઈક બળ લગાડે, ઓબ્વિયસલી થોડુંક ડિસ્પ્લેસમેન્ટ કરશે, બરાબર ને. ધારો કે પહેલાં જો આયા હતો, બરાબર ને, એક્સ આઈ પોઝિશન પર, પહેલાં એની પ્રારંભિક સ્થિતિ પર હતો, ધીરે ધીરે એનું સ્થાનાંતર થયું. કેટલું ડિસ્પ્લેસમેન્ટ થયું? એક્સ એફ જેટલું, બરાબર. તો જો અંતર કેટલું હશે? આ કુલ અંતર કાપેલું ડી જેટલું. પણ કયો ઘટક આમાં જવાબદાર હશે? મીન્સ કે કયા ઘટકના લીધે એ સ્થાનાંતર કરશે? ઓબ્વિયસલી એફ કોસ થીટા ઘટકના લીધે. તો કાર્ય એટલે કે કાંઈ નહીં, ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ એફ ડોટ ડી, બરાબર. કાર્ય એટલે આપણને આઈડિયા મળી ગઈ કે જો કોઈ પદાર્થ હોય એના પર હું કંઈક ને કંઈક ફોર્સ એપ્લાય કરું, બરાબર, બળ લગાડું, એટલે એનું ડિસ્પ્લેસમેન્ટ થયું, સ્થાનાંતર થયું, કેટલું? ડી જેટલું. એ આપણને કેના વિશે માહિતી આપે? ઓબ્વિયસલી કાર્ય વિશે. તો કાર્ય એટલે કાંઈ નહીં, એફ ડોટ ડી, બરાબર ને. આયા તમારું જો એફ ડોટ ડી એનું મૂલ્ય મળશે ને એ આપણને કાર્ય વિશે આઈડિયા આપે. તો હવે મને અહીંયા છે ને જો ત્રણ વિશે માહિતી મળે. 3 કેસ લઈ શકાય. એક તો તમારું જો આ શું હશે, પેલું કેસ લઈએ કે એફ સમાંતર હશે ડી, બરાબર, એટલે કે એફ અને ડી એકબીજાને સમાંતર હશે. તો ઓબ્વિયસલી ખૂણો કેટલો બનશે? સમાંતર હોય તો ખૂણો ઓબ્વિયસલી 0 બને, બરાબર ને. તો આને હું ડોટ પ્રોડક્ટ કાઢી નાખું, બરાબર, એફ ડી કોસ થીટા લખી શકું કે નહીં? બરાબર, એફ જે આ તમારો ડોટ પ્રોડક્ટ છે એ મેં રિમૂવ કરી નાખો એટલે એફ ડી કોસ થીટા. તો હવે મૂકો એફ ડી, બરાબર ને, કોસ થીટા 0, બરાબર ને, કોસ 0 1 મળે ને. તો કાર્ય પેલા કેસમાં કેટલું મળશે કે જો બળ એક દિશામાં હોય અને સ્થાનાંતર પણ સમાન દિશામાં થાય, બરાબર ને, એકબીજાની સમાંતર દિશામાં છે તો કાર્ય ઓબ્વિયસલી એફ ડી જેટલું મળે. હવે બીજો કેસ મારે શું લેવાનો છે? જો હવે એક હું એ કેસ લઈ કે એફ અને ડી એકબીજાને પરપેન્ડિક્યુલર છે, એટલે કે બળ આ દિશામાં, બળ પરપેન્ડિક્યુલર દિશામાં લાગતું હોય અથવા તો બંને એકબીજાને પરપેન્ડિક્યુલર છે, બરાબર ને, 90ના ખૂણે બળ લાગશે એ પ્રમાણે કહી શકાય. તો ખૂણો કેટલો બનશે? એફ લંબ ડી હોય તો થીટા બનશે 90 જેટલો. તો કાર્ય કેટલું આવશે? ઓબ્વિયસલી શૂન્ય કાર્ય, બરાબર.
તો કાર્ય નહીં થાય. તો હંમેશા ધ્યાન એ રાખવાનું કે કાર્ય કરવા માટે, બરાબર ને, અથવા તો આ બ્લોક છે એને ડિસ્પ્લેસમેન્ટ કરાવવા માટે હંમેશા બળ સમાંતર દિશામાં લગાડવું પડે, બરાબર, તો જ આપણને સ્થાનાંતર જોવા મળે. હવે ત્રીજું હું લઈ લઉં પ્રતિ સમાંતર. પ્રતિ સમાંતર મતલબ કે જો એફ પ્રતિ સમાંતર ડી આ સમાંતર હશે ના પ્રતિ સમાંતર, એટલે કે હું બળ એક દિશામાં, બળ રાઈટ સાઈડ લગાડું, બરાબર, અને સ્થાનાંતર એની વિરુદ્ધ દિશામાં થાય, બરાબર. બળ એક દિશામાં લગાડીએ અને સ્થાનાંતર એટલે કે ડિસ્પ્લેસમેન્ટ થાય ને એ એની વિરુદ્ધ દિશામાં થાય, તો કાર્ય કેટલું થઈ જશે? અહીંયા મૂકો પ્રતિ સમાંતર એટલે ખૂણો કેટલો બનશે? 180 જેટલો. તો કાર્ય કેટલું થઈ જશે? ઓબ્વિયસલી માઇનસ, બરાબર ને, એફ ડોટ માઇનસ એફ ડી જેટલું. તો આ કાર્ય કેટલું ધન મળશે? આ શૂન્ય કે જ્યારે પરપેન્ડિક્યુલર હોય ત્યારે, અને પ્રતિ સમાંતર હોય તો કાર્ય કેવું મળશે? ઓબ્વિયસલી ઋણ કાર્ય મળશે. તો આ તમારા MCQના પણ ક્વેશ્ચન બની જાય, બરાબર. કાંઈ નહીં, કાર્ય વિશે આપણને માહિતી મળી ગઈ કે કાર્ય એટલે કે બળ ગુણ્યા સ્થાનાંતર, બરાબર ને, જે દિશામાં બળ લગાડીએ અને એ જ દિશામાં સ્થાનાંતર થાય, તો મને કાર્ય વિશે માહિતી મળી ગઈ. પહેલા કેસમાં ધન આવે, બરાબર ને, શા માટે? કેમ કે બંને સમાંતર હશે. પછી પ્રતિ સમાંતર હોય તો કાર્ય ઓબ્વિયસલી ઋણ આવે, અને પરપેન્ડિક્યુલર દિશામાં જો એફ પરપેન્ડિક્યુલર ડી તો કાર્ય શૂન્ય, બરાબર, કાર્ય જ નહીં થાય. તો આ કાર્ય વિશે આપણને આઈડિયા મળી ગઈ. હવે વાત કરીએ ઉર્જા વિશે. પહેલો પોઈન્ટ આપી દઈએ, બરાબર, કાર્ય. હવે બીજો પોઈન્ટ આવે તમારી ઉર્જા વિશે. એ પણ કહી શકાય. હવે જો ઉર્જા એટલે કે શું કહી શકાય કે પદાર્થની અથવા તો કોઈ પણ વ્યક્તિની જે કાર્ય કરવાની ક્ષમતા હોય એને ઉર્જા કહીએ છીએ. એટલે કે કાર્ય કરવાની ક્ષમતા, ધારો કે એના પાસે એક્ઝામ્પલ લઈને હું વાત કરું કે મારી પાસે અહીંયા 10 જૂલ ઉર્જાનો એકમ જૂલ છે, બરાબર, 10 જૂલ મારી પાસે ઉર્જા છે, બરાબર. તો હું કાર્ય કેટલું કરીશ? ઓબ્વિયસલી મારી પાસે 10 જૂલ ઉર્જા છે તો કાર્ય પણ હું 10 જૂલ જેટલું કરી શકું કે નહીં? કેમ કે કાર્યનો એકમ પણ અહીંથી તમે એક તો જો કાર્યનો એકમ અહીંથી ન્યૂટન મીટર બની શકે અને બીજો એકમ જૂલ પણ છે. તો જેટલી એની પાસે ઉર્જા એટલી એની કાર્ય કરવાની ક્ષમતા, તો કાર્ય પણ તમારું 10 જૂલ જેટલું થાય, બરાબર. અને જો કુલ ઉર્જા એટલે કે E એની ગતિ ઉર્જા પ્લસ એની સ્થિતિ ઉર્જા, બરાબર. કે એટલે તમારી ગતિ ઉર્જા, કાઇનેટિક એનર્જી, ને આ તમારી પોટેન્શિયલ એનર્જી. તો કુલ ઉર્જા, આ ઉર્જા સંરક્ષણનો નિયમ પણ છે કે પદાર્થની ગતિ ઉર્જા પ્લસ એની સ્થિતિ ઉર્જા એટલે કે પોટેન્શિયલ એનર્જી બંનેનો સરવાળો થઈને તમને કુલ ઉર્જા વિશે માહિતી મળે. અને કુલ ઉર્જા હંમેશા છે ને અચળ રહે, બરાબર ને. બંને કુલ ઉર્જા એ સાબિત કરીશું કે કુલ ઉર્જા હંમેશા અચળ રહે, બરાબર ને, એનું કન્ઝર્વેશન થાય, એ વિશે માહિતી મેળવીશું. તો જો ગતિ ઉર્જા એટલે કે ધેટ મીન્સ ગતિ ઉર્જા વિશે માહિતી એને કે કહીએ છીએ, બરાબર, હાફ mv². અને સ્થિતિ ઉર્જા એટલે એને u કહીએ. ગુરુત્વ સ્થિતિ ઉર્જા વિશે વાત કરું mgh જેટલી હોય. તો જો આ બધું સાબિત કરીશું, બરાબર ને, કે હાફ mv² ક્યાંથી આવ્યું, પછી mgh ક્યાંથી આવ્યું, એના વિશે વાત કરીશું. તો જો કોઈ માનો કે કોઈ પદાર્થ છે, બરાબર ને, કોઈ પદાર્થ છે, પહેલાં તો એ સ્થિર રહેલો છે, એટલે કે અહીંયા એની પાસે જો વેગ છે એ કેટલો થઈ જશે? વેગ 0 છે, એટલે જે સ્થિર રહેલો છે. તો આની પાસે શું હશે? કાંઈક ને કાંઈક એની સ્થિતિ ઉર્જા હશે, બરાબર, u જેટલી એની પાસે પોટેન્શિયલ એનર્જી રહેલી. હવે ધીરે ધીરે કંઈક આને શું કરવું? બળ લગાડવું, બરાબર, એટલે આ વેગ પકડશે. હવે વેગ બદલાઈને કેટલો થઈ ગયો? આ પ્રારંભિક વેગ ને અંતિમ વેગ, બરાબર. હવે આ વેગમાં આવી ગયો. પહેલાં એની પાસે કંઈક ને કંઈક શું હતું? 0 વેગ હતો, બરાબર, એટલે એ સ્થિર છે અને એની પાસે કંઈક ને કંઈક એની સ્થિતિ ઉર્જા રહેલી છે. હવે મેં શું કર્યું કે કંઈક ને કંઈક બળ લગાડ્યું, એટલે જે તમારો બોલ હશે એ વેગ પકડશે, બરાબર. તો હવે શું થાય કે જો આની પાસે કંઈક ને કંઈક સ્થિતિ ઉર્જા હતી અને ધીરે ધીરે એ હવે વેગ પકડે, બરાબર. તો આની પાસે કંઈક ને કંઈક શું હશે? ગતિ ઉર્જા હશે, કે જેટલી ગતિ ઉર્જા કેટલી હોય? હાફ mv².
હાફ mv². તો આ કહેવા શું માગે કે જો પદાર્થ પાસે પ્રારંભિક સ્થિતિમાં એની પાસે જો સ્થિર છે એટલે એની પાસે કાંઈક ને કાંઈક એની સ્થિતિ ઉર્જા હશે એની પાસે, બરાબર. તો હવે શું થઈ જશે કે સ્થિતિ ઉર્જાનું બરાબર એ કન્વર્ઝન કેમાં થઈ ગયું? ગતિ ઉર્જામાં. તો જેટલી એની સ્થિતિ ઉર્જા હતી બરાબર ને એનું કન્વર્ઝન ઓબ્વિયસલી ગતિ ઉર્જામાં થઈ ગયું અને આ ઉર્જા સંરક્ષણનો નિયમ પણ છે. જો સ્થિર હોય બરાબર ને તો આની પાસે એની ગતિ ઉર્જા ઓબ્વિયસલી શૂન્ય હોવાની, બરાબર. હવે વેગ પકડે, ધીરે ધીરે એ v વેગથી ગતિ કરે તો ઓબ્વિયસલી અહીંયા સ્થિતિ ઉર્જા શૂન્ય હોવાની, બરાબર. તો આમ પણ આપણે કહી શકીએ. આપણે વાત કરી લીધી કાર્ય વિશે અને ગતિ ઉર્જા સ્થિતિ ઉર્જા વિશે વાત થઈ ગઈ. હવે ત્રીજો પોઈન્ટ આવે પાવર વિશે માહિતી મેળવીશું, બરાબર. પાવર જેને P કહીએ. હવે આનો એક એક્ઝામ્પલ લઈએ કે હું તમને છે ને કાર્ય કરવા માટે એક સમય આપી દઉં. ધારો કે તમારે હું તમને કેમ કે 10 જૂલ જેટલું કાર્ય કરવાનું છે કેટલા સમયમાં? ઓબ્વિયસલી 1 કલાક આપી દઉં 1 આવરમાં, બરાબર ને. તો 1 કલાકમાં તમારે કેટલું કાર્ય કરવાનું છે? 1 કલાકમાં તમારે 10 જૂલ જેટલું કાર્ય કરવાનું છે. તો જો એકમ સમયમાં થતું કાર્ય, બરાબર ને, એકમ સમયમાં P = d/dt, બરાબર ને. જો આ શું કહેવા માંગે કે એકમ સમયમાં થતું કાર્ય, એક તમને હું સમય આપી દઉં, બરાબર. એ સમયમાં તમારે કાંઈક ને કાંઈક કાર્ય કરવાનું છે. તો એકમ સમયમાં થતું કાર્ય જેને આપણે પાવર P કહીએ છીએ. તો સિમ્પલી જો હવે મને ખબર છે કે dw ની વેલ્યુ કેટલી હોય કાર્યની? તો f ડોટ કેટલી હોય? f ડોટ d, બરાબર ને, d જેટલી હોય. તો હવે અહીંયા મૂકીએ આપણે f, અહીંયા મૂકો f રાખીએ અથવા તો fs જેટલું રાખીએ, બરાબર. તો અહીંયા મૂકું fs, p એમને એમ રાખો ને f હશે, જો f હશે એ ના બદલાય, બરાબર ને. જો એ ના બદલાશે તો ચેન્જ કેમાં આવશે? s માં, બરાબર, એના સ્થાનાંતરમાં. તો હવે શું થાય કે જો p એમને એમ f એમને એમ. હવે મને ખબર છે કે સમયની સાપેક્ષે સ્થાનાંતરમાં થતો ફેરફાર એ મને વેગ વિશે માહિતી આપે, બરાબર. તો પાવર એટલો થઈ ગયો કે પાવર એટલે કે બળ ગુણ્યા વેગ. સિમ્પલી પાવર એટલે કે બળ ગુણ્યા વેગ, એ મને પાવર વિશે માહિતી આપે. આ એક તમારે યાદ રાખવાનું છે કે પાવર કોને કહેવામાં આવે? તો એકમ સમયમાં કાર્ય થાય, બરાબર ને, એકમ સમયમાં થતું કાર્ય એ મને પાવર વિશે માહિતી આપે. અને બીજી પણ આનું એક ઇક્વેશન બની ગયું કે બળ ગુણ્યા વેગ, બરાબર. એકમ પણ તમે આનું બનાવી શકો, એક તો ન્યૂટન મીટર સેકન્ડ સ્ક્વેર, બરાબર. તો આ પણ એક એકમ છે. બીજા બધા પણ તમને પાવરના એકમ, એક તો વોટ પણ છે, બરાબર ને. વોટ પણ તમે આનો એકમ બનાવી શકો. હવે જો હવે એક સારો એવો ટોપિક આવે, એનું નામ છે કાર્ય ઉર્જા પ્રમેય. પ્રમેય વિશે માહિતી મેળવીશું. આ IMP ટોપિક છે અને સમજવા જેવો છે. હવે મને ખબર પડી ગઈ કે જો આ પાવર વિશે તો આઈડિયા મળી ગઈ. હવે હું એક એક્ઝામ્પલ લઈએ, બરાબર ને, કે કોઈ બોલ છે. હવે આનો પ્રારંભિક વેગ જો આ 2 બોલ હશે, બરાબર, અથવા તો આ એક બોલ રાખો, એક જ રાખીએ, બરાબર. પ્રારંભિક વેગ vi છે અને આ વેગમાં છે, બરાબર. અંતિમ વેગમાન વેગ, બરાબર. પ્રારંભિક વેગ vi છે અને અંતિમ વેગ vf જેટલો છે. હવે તો આ વેગ શું છે? વેગમાં છે, બરાબર. એટલે એની પાસે પ્રારંભિક ગતિ ઉર્જા ki હશે અને આની અંતિમ ગતિ ઉર્જા કેટલી હશે? kf જેટલી m દર હશે આનું, બરાબર, m જેટલું. ને જો પહેલાં અહીંયા કેટલું આનું જો xi જેટલું અંતર હતું, બરાબર, ને અંતર કાપીને આ હવે કેટલું અંતર કાપશે? xf જેટલું, બરાબર. તો આ પણ માહિતી મેળવી શકાય કે સ્થાનાંતર કેટલું થયું કે અંતિમ માઇનસ પ્રારંભિક જેટલું. આ સિમ્પલ છે, બરાબર. એક m દરનો એક બોલ આપેલો છે, એનો પ્રારંભિક વેગ કેટલો છે? vi. હવે વેગમાં છે તો ઓબ્વિયસલી એની ગતિ ઉર્જા કેટલી હશે? ki જેટલી. અને ધીરે ધીરે ગતિ કરીને એ કાંઈક ને કાંઈક અંતર કાપે. કેટલું અંતર કાપે? ઓબ્વિયસલી જો ડેલ x જેટલું અંતર કાપે અથવા તો d જેટલું પણ તમે કહી શકો, બરાબર. તો હવે શું થાય કે જો આમાં કાંઈક ને કાંઈક એની ગતિ ઉર્જામાં ફેરફાર થયો, બરાબર ને. પ્રારંભિક ગતિ ઉર્જા ki જેટલી હતી, અંતિમ ગતિ ઉર્જા kf જેટલી હતી. તો મારે સાબિત શું કરવાનું છે કે એની ગતિ ઉર્જામાં થતો ફેરફાર એ એના કાર્ય જેટલો હોય, બરાબર. સાબિત શું કરવાનું છે કે ગતિ ઉર્જામાં
થતો ફેરફાર એના કાર્ય જેટલો હોય. આ સાબિત મારે કરવાનું છે કે અંતિમ માઇનસ પ્રારંભિક ગતિ ઉર્જા, બરાબર ને? અંતિમ માઇનસ પ્રારંભિક ગતિ ઉર્જા એ મને કાર્ય વિશે માહિતી આપે, તો આ લાઈન સાબિત કરવાનું છે. તો શું કરીશ, ધ્યાન આપજો. ધેરફોર જો એક ઇક્વેશન લખું, v² = v0 બરાબર પ્લસ 2ax, આ ગતિના સમીકરણ ઉપરથી. હવે જો અહીંયા અંતિમ વેગ કેટલો હશે, vf જેટલો, અને પ્રારંભિક વેગ કેટલો હશે, ઓબ્વિયસલી vi જેટલો, પ્લસ 2a ને સ્થાનાંતર હું લઈ લઉં d જેટલો. તો હું કઈ રીતનું આ સાબિત કરીશ, ધ્યાન આપજો, બરાબર? તો આ ધ્યાન આપો, vf², આને આ સાઈડ લાવો, બરાબર? v0, હા તમે i પણ લખી શકો, = 2dx. હવે આ ઇક્વેશન છે ને એને હાફ m વડે બંને સાઈડ ગુણી નાખો, vf² - હાફ m vi² = જો આ એમને રાખો 2m 2dx, બરાબર? જમણી અને ડાબી બાજુ 1/2 × m વડે ગુણી નાખો આખા ઇક્વેશનને. તો આ શું આપશે, ઓબ્વિયસલી હાફ mv², બરાબર? ગતિ ઉર્જા આપે પણ આયા અંતિમ ગતિ ઉર્જા હશે kf² માઇનસ આયા પ્રારંભિક ગતિ ઉર્જા ki² = કરીને આ બે કેન્સલ કરો. શું આવીએ, m × જો m, હા m આયા આવશે હાફ, આયા a આવશે ને, ax, m a x, બરાબર? કાંઈ નહીં, જો હાફ mv², હા mvf², બરાબર? એ મને અંતિમ ગતિ ઉર્જા વિશે માહિતી આપે ને આ પ્રારંભિક ગતિ ઉર્જા. ધેરફોર kf આ એમને રાખો, ki² એમને રાખો, આ હાફ નહીં આવે ને, બરાબર? = કરીને ma, બરાબર ને? બળ ગુણ્યા પ્રવેગ, એ ઓબ્વિયસલી દળ ગુણ્યા પ્રવેગ એ મને બળ વિશે માહિતી આપે. f ને આપણે રાખીએ d, રાખીએ fd, બરાબર? તો આ શું આપે કે જો પદાર્થની અંતિમ ગતિ ઉર્જા માઇનસ એની પ્રારંભિક ગતિ ઉર્જા, તો એ ગતિ ઉર્જામાં થતો ફેરફાર કેટલો હોય, ΔK જેટલો. હવે જો f × d, બરાબર? બળ ગુણ્યા સ્થાનાંતર એ મને કાર્ય વિશે માહિતી આપે. તો આ તમારો શું થઈ ગયો, કાર્ય ઉર્જા પ્રમેય થઈ ગયો, બરાબર? કાર્ય ઉર્જા પ્રમેય સિમ્પલ, જો આ તમારે યાદ રાખવાનું છે, સમજવાનું છે, બરાબર? યાદ નથી રાખવાનું કે પદાર્થની જ્યારે ગતિ ઉર્જામાં ફેરફાર થાય, બરાબર ને? ગતિ ઉર્જા બદલાય, અંતિમ માઇનસ પ્રારંભિક, તો એનું કાર્ય કેટલું હોય એ મારે જોવાનું છે. તો તમારે કાર્ય ગોતવું હોય ને તો કાંઈ નહીં, અંતિમ માઇનસ પ્રારંભિક ગતિ ઉર્જા કરી નાખવાની, અથવા તો ગતિ ઉર્જામાં તમારે ફેરફાર કરવાનો છે, એ મને કાર્ય વિશે માહિતી આપે. તો હવે મને માહિતી મળી ગઈ કે કાર્ય ઉર્જા પ્રમેય કોને કહેવામાં આવે, કે ગતિ ઉર્જામાં થતો ફેરફાર, ઓબ્વિયસલી મને કાર્ય વિશે માહિતી આપે. તો આયા મેં શું કર્યું કે જો આ કન્ડિશનમાં એવું હતું કે આ કન્ડિશનમાં મેં બળ છે ને એને ફિક્સ રાખેલું, પણ હવે એવું જરૂરી નથી કે બળ છે ને ના બદલાય. હવે બળ હશે એ સમયની સાપેક્ષે બદલાય, બરાબર ને? વેરિયેબલ ફોર્સિસ વિશે વાત કરીશું, મતલબ કે ચલ બળ વિશે. તો જો ચલ બળ, બરાબર, માટે કાર્ય ઉર્જા પ્રમેય. હવે એવું હશે કે જો બળ હશે ને કોઈ પાર્ટિકલને આપો, બરાબર? સમય સાથે એને બદલવાનું છે. પહેલાં એકદમ ફિક્સ રાખેલું 10 ન્યૂટનનું હોય તો 10 ન્યૂટનનું જ બળ આપો, પણ હવે એવું નથી, બરાબર? 10 ન્યૂટનનું પણ આપી શકું, એના પછી 20 ન્યૂટન, 30 ન્યૂટન, સમયની સાપેક્ષે બદલાય. ચલ બળ એટલે કે વેરિયેબલ ફોર્સિસ f કૌંસમાં x, બરાબર? કે f ફંક્શન ઓફ x, એટલે કે આ સમયની સાપેક્ષે બળમાં તમને ફેરફાર આપે, બરાબર? અથવા તો સ્થાનાંતરની સાપેક્ષે બળમાં થતો ફેરફાર, એના વિશે પણ કહી શકાય. તો જો હું એક છે ને ગ્રાફ ડ્રો કરીશ, ધ્યાન આપજો કે કઈ રીતનું. અહીંયા તમારે શું લેવાનું છે, એક તો બળ અહીંયા લેવાનું છે, બરાબર ને? ને અહીંયા તમારે શું લેવાનું છે કે સ્થાનાંતર કેટલું હોય. તો જો કાંઈ નહીં, બળ વર્સિસ સ્થાનાંતરનું તમારે એક ગ્રાફ ડ્રો કરવાનો છે. તો આ ટાઈપનું તમને છે ને કાર્ય મળશે, બરાબર? કે આ ટાઈપનો તમે ગ્રાફ ડ્રો કરો. ગ્રાફ એટલે કે fx વર્સિસ xનો ગ્રાફ ડ્રો કરો તો તમને આ ટાઈપનું એક શું કહેવાય કે એક ગ્રાફ મળશે. તો જો હવે હું શું કરીશ, આ માનો કે એક તમે સ્ટ્રીપ આ ટાઈપની દોરી નાખો, બરાબર? આ હશે તમારું
પ્રારંભિક સ્થાનાંતર, બરાબર ને, આ પ્રારંભિક હશે ને આ તમારું અંતિમ સ્થાનાંતર XF હશે, બરાબર. તો હવે તમે જોઈ શકો કે કોઈ પદાર્થ હશે, બરાબર, આ પદાર્થ વડે થયેલું કાર્ય, બરાબર ને, એ કેટલું હોય આપણને છે ને ગ્રાફ સ્વરૂપે રિપ્રેઝન્ટ કરીએ, બરાબર ને. તો જો એ કાર્ય કેટલું હોય, બરાબર ને, એના ક્ષેત્રફળ જેટલું. આ એક લાઈન છે એ તમારે સમજવાની છે કે જો ચલ બળ વડે થતું કાર્ય, બરાબર ને, એ એના ક્ષેત્રફળ પદાર્થ દ્વારા ઘેરાયેલા ક્ષેત્રફળ જેટલું હોય છે. તો અહીંથી આપણને એક સારી એવી લાઈન લખી શકાય કે જો ચલ બળ એટલે કે F ફંક્શન ઓફ X વડે થતું કાર્ય એ પદાર્થ વડે ઘેરાયેલા ક્ષેત્રફળ જેટલું હોય છે, બરાબર ને. આ કહેવા શું માગે કે જેટલું જો આ કેટલું આ સ્ટ્રીપ તમે જોઈ શકો, બરાબર ને, અથવા તો આ લાઈન જોઈ શકો, એ કાર્યની લાઈન હશે કે તમને એટલું ક્ષેત્રફળ ઘેરાયેલું જોવા મળે, બરાબર ને, એટલું ક્ષેત્રફળ અહીંથી લઈને અહીંથી, બરાબર. તો પદાર્થે એટલું કાર્ય કરેલું હશે. તો આ એક સમજવાનું છે કે આ કહેવા શું માગે કે જો આયા બળ કંઈક અલગ હશે, બરાબર, આયા બળનું વેલ્યુ કંઈક અલગ હશે, આયા પણ બળની વેલ્યુ અલગ હશે. એ ફિક્સ નથી રહેતી, પહેલામાં તો ફિક્સ રહેતી હતી, પણ આમાં કંઈક ને કંઈક એ વેરિયેબલ ફોર્સિસ છે, બરાબર ને, બદલાશે. તો જો તો એના એ કાર્ય કેટલું હોય કે પદાર્થ દ્વારા જેટલું ક્ષેત્રફળ ઘેરાય ને એટલું જેનું કાર્ય હોવાનું. તો આના માટે હું કઈ રીતનું સાબિત કરીશ તો ધ્યાન આપજો. આપણને ખબર છે કે પદાર્થની ગતિ ઉર્જા કેટલી હોય, 12 mv². તો હવે જો સમયની સાપેક્ષે ગતિ ઉર્જામાં ફેરફાર લઈએ, બરાબર ને, dk/dt બંને સાઈડ વિકલન કરો, 12 m આ તો કોન્સ્ટન્ટ હશે, d/dt = v². આનું વિકલન કરીએ, dk/dt બરાબર ને 12 m તો 2v, બરાબર ને, 2v આ શું થઈ જશે, dt બાય આયા v મને મળશે કે નહીં, બરાબર ને, 2v dv/dt. હવે જો dk/dt કેન્સલ કરો તો m, બરાબર ને. હવે વેગમાં સમયની સાપેક્ષે ફેરફાર થાય, બરાબર ને, એ મને કોના વિશે માહિતી આપે, પ્રવેગ વિશે, બરાબર ના, v એમને રાખો. તો હવે શું થઈ જશે, dk/dt ma, બરાબર ને, કે બળ નહીં, દળ ગુણ્યા પ્રવેગ, એ મને બળ વિશે માહિતી આપે ને આ F, બરાબર ને, આ V, આ F એમને રાખો, ma એ મને બળ વિશે માહિતી આપે ને વેગ એમને. હવે શું થાય કે 1 મિનિટ dk/dt = કરીને જો F એમને રાખો. હવે V છે, વેગ એટલે કે શું થાય કે ભાઈ અંતર બદલાય, બરાબર ને. આયા જો પેલા પ્રારંભિક અંતર કેટલું હતું, xi જેટલું, એ બદલાઈને કેટલું થઈ ગયું, xf જેટલું. તો સિમ્પલ આ શું થઈ જશે, dx/dt કરીએ, બરાબર ને. તો આ dt કેન્સલ કરો, dk, બરાબર ને, = f dx. તો આ જો આ એક સમીકરણ મળી ગયું. સિમ્પલ છે કે ચલ બળ માટે કાર્ય ઉર્જા પ્રમેય તમને મળી ગયું, બરાબર ને. આ જો બળ માટે કાર્ય ઉર્જા પ્રમેય, બરાબર ને, કે જ્યારે વેરિયેબલ ફોર્સિસ હોય કે જે ફોર્સ હોય, બરાબર ને, એ બદલાય, બરાબર, એના માટે કાર્ય ઉર્જા પ્રમેય f dx જેટલું હોય. તો આ કહેવા શું માગે કે જો આ જે કાર્ય હશે ને એક નાના ભાગ માટે હશે, બરાબર ને, એક નાની સ્ટ્રીપ હશે ને એના માટે હશે, બરાબર. પણ મારે ક્યાંથી ક્યાં આમાં કાર્ય જૂથ મેળવવાનું છે તો xi થી લઈને xf જેટલું. તો therefore શું થાય, સંકલન કરો, બરાબર ને, આ શું થાય, અંતિમ ગતિ ઉર્જા કેટલી પ્રારંભિક, બરાબર ને, અંતિમ આયા kf dk f એમને રાખો, ક્યાંથી ક્યાં સુધી, xi થી લઈને xf સુધી, આ dx. તો kf અને વેલ્યુ મૂકો, શું થઈ જશે, -ki ને f, આ શું થઈ જશે, xf થી લઈને -xi, બરાબર. તો આ del k = f del x. તો આ તમને ચલ બળ માટે કુલ કાર્ય કેટલું હોય, બરાબર ને, કુલ કાર્ય કેટલું હોય એ માહિતી મળી ગઈ, = w, બરાબર. તો ચલ બળ વડે થતું કુલ કાર્ય, બરાબર, આ એક નાની સ્ટ્રીપ માટે હશે ને આ કુલ કાર્ય કેટલું હોય એના વિશે આપણને આઈડિયા લાગી ગયો. તો કાર્ય ઉર્જા પ્રમેય વિશે પણ વાત કરી લીધી.
હવે છે ને આયા સ્થિતિ ઉર્જા વિશે વાત કરીશું, મતલબ કે પોટેન્શિયલ એનર્જી વિશે વાત કરીશું. તો હવે નવો ટોપિક આવે, જે પદાર્થની પોટેન્શિયલ એનર્જી હોય ને બરાબર, એ કેટલી હોય એ જોઈએ. એનર્જી તો હવે મેં તમને કીધું કે કોઈ પદાર્થ હોય એ સ્થિર હોય બરાબર ને, કોઈ પાર્ટિકલ હોય એ સ્થિર હોય, ધેટ મીન્સ એના પાસે કંઈક ને કંઈક પોટેન્શિયલ એનર્જી રહેલી હશે. અને એ પોટેન્શિયલ એનર્જી હશે ને એ પછી શું કરશે કે એનું કન્વર્ઝન થઈ જશે ગતિ ઉર્જામાં બરાબર. આયા ઉર્જા સંરક્ષણનો નિયમ પણ આવે એ જોઈશું. તો હવે જો એક એક્ઝામ્પલ લઈને આને સાબિત કરીએ બરાબર. આ પૃથ્વીની સપાટી છે, સપાટી. તમારે શું કરવાનું છે, પૃથ્વીની સપાટી લેવાની છે બરાબર. ત્યાંથી તમારે જો એક h ઊંચાઈએ એક બોલ લેવાનો છે બરાબર ને. એમ દળનો એક નાનો એવો પાર્ટિકલ પણ લઈ શકો, પદાર્થ પણ લઈ શકો. એની ઊંચાઈ કેટલી રાખેલી છે, h ઊંચાઈએ રહેલો છે. હવે ધીરે ધીરે આને શું કરવાનું છે, જમીન તરફ ફેંકવાનું છે બરાબર ને. તારે કંઈક ને કંઈક શું હશે કે જો પેલા આની પાસે કંઈક ને કંઈક યુ જેટલી એની પોટેન્શિયલ એનર્જી હશે. હવે ધીરે ધીરે એને જમીન તરફ આપણે ફેંકીએ અથવા તો મુક્ત પતન કરાવીએ બરાબર, તો સ્થિતિ ઉર્જાનું કન્વર્ઝન કેમાં થઈ જશે, એની ગતિ ઉર્જામાં બરાબર ને. કે એ ગતિના લીધે એ ધીરે ધીરે જમીન હશે બરાબર ને એની તરફ ગતિ કરે. એટલે કે સિમ્પલ ગતિ સ્થિતિ ઉર્જાનું કન્વર્ઝન કેમાં થઈ ગયું, ગતિ ઉર્જામાં. તો હવે જો આ જે આ મુક્ત પતન પામતો પદાર્થ છે બરાબર ને, અને એનો પ્રવેગ એના ગુરુત્વ પ્રવેગ જેટલો થઈ જશે. હવે એ આપણને ખબર છે બરાબર. તો જો હવે શું કરીશું કે એની જો આપણને ખબર છે કે આનું જો કાર્ય કેટલું થાય, પહેલાં કાર્ય વિશે માહિતી મેળવીએ કે કાર્ય કેટલું થઈ જશે. તો F × D જેટલું બરાબર. ને આયા એનું બળ કેટલું લાગે આ બોલ પર, એના ગુરુત્વ વજન બળ જેટલું. અને આયા D બરાબર, ઊંચાઈ કેટલી આપેલી છે h જેટલી. તો આ જો પદાર્થ વડે થતું કાર્ય બરાબર ને mg h જેટલું હોય. પણ હવે આપણને ખબર છે કે જો આ ગુરુત્વ પ્રવેગ હશે બરાબર ને, ગુરુત્વ પ્રવેગ એ નીચે તરફ, ગુરુત્વાકર્ષણ બળ એ નીચે તરફ લાગે બરાબર, જમીન તરફ. અને કાર્ય કઈ દિશામાં થાય બરાબર ને, રાખીએ ગુરુત્વાકર્ષણ બળ, અને કાર્ય એની વિરુદ્ધ દિશામાં થાય બરાબર. જો જમીન તરફ ગુરુત્વાકર્ષણ બળ લગાડશે આ બોલ બરાબર ને, બોલને, અને કાર્ય એની વિરુદ્ધ દિશામાં થાય તો આ જે તમારી શું કહેવાય કે કાર્ય હશે એ કેવું આવશે, ઋણ કાર્ય આવશે. હવે મારે સાબિત શું કરવાનું છે, આ પદાર્થનું કાર્ય, પદાર્થ વડે કાર્ય કેટલું થાય, mg h જેટલું. હવે મારે સાબિત શું કરવાનું છે કે પદાર્થ દ્વારા જેટલું કાર્ય થાય ને એટલું જ એની સ્થિતિ ઉર્જા રહેલી હોય, અથવા તો પદાર્થની જેટલી સ્થિતિ ઉર્જા ને બરાબર ને જેટલી એની પોટેન્શિયલ એનર્જી એટલું જ એનું વર્ક, એ મારે સાબિત કરવાનું છે. તો હવે હું આ શું કરીશ, જે આ ઇક્વેશન છે ને એનું ઊંચાઈની સાપેક્ષે વિકલન કરો. તો જો આ dw dh કરીને -mg બરાબર ને. હવે હાઇટનું વિકલન કેટલું થઈ જશે, 1 બરાબર. તો આ એમને એમ રાખો -mg બરાબર ને, આયા ગુણી નાખીએ dh. તો dw એમને એમ રાખો -mg બરાબર ને. આ એમને એમ રાખીએ. જો આ કાર્ય બરાબર ને, કાર્ય એનું કેટલું હોય, એની ઓબ્વિયસલી જેટલી એની શું કહેવાય કે જેટલી એની સ્થિતિ ઉર્જા હોય એટલું જ એનું કાર્ય હોવાનું બરાબર. તો du જેટલું બરાબર, du માઇનસ જો mg એટલે કે f ને આ dh બરાબર. તો જો du એમને એમ રાખીએ કે f બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર, એ મને કોના વિશે માહિતી આપે, dw વિશે બરાબર ને. તો આ પણ એક સાબિત થઈ ગયું કે જેટલું એનું કાર્ય હોય ને બરાબર ને એટલી જ એની સ્થિતિ ઉર્જા હોવાની બરાબર ને. જેટલું એનું કાર્ય હોય બરાબર, જેટલું એનું કાર્ય એટલી જ એની સ્થિતિ ઉર્જા હોવાની. આ એક સારું એવો પોઈન્ટ બની ગયો. હવે મારે શું કરવાનું છે, આ એક સાબિત થઈ ગયું બરાબર. હવે હું આમાં શું સાબિત કરીશ કે જેટલી આની સ્થિતિ ઉર્જા હોય ને એનું ગતિ ઉર્જામાં કન્વર્ઝન થઈ ગયું, એ મારે એ પણ સાબિત કરવાનું છે. આ પોઈન્ટ જો આ ઉર્જાનું કેમાં કન્વર્ઝન થઈ ગયું, ગતિ ઉર્જામાં બરાબર. પણ કઈ રીતનું સાબિત કરીશ, તો જો ધ્યાન આપજો. આયા આપણે આ ઇક્વેશન લગાડો, v² = v0 + 2a
અંતર કેટલું છે h જેટલું, બરાબર. તો હવે આયા જો પ્રારંભિક વેગ કેટલો હશે જ્યારે એને આપણે કંઈક પકડી રાખ્યો, બરાબર ને, તો પ્રારંભિક વેગ 0 હશે. તો આ ટાઈપનું લખી શકાય 2ah. હવે હું શું કરીશ, બંને સાઈડ હાફ m વડે ગુણી નાખો, v², 2ah ને આયા પણ હાફ m વડે, બરાબર, ગુણતા. તો જો હાફ m આયા શું એક કેન્સલ ને આ શું હાફ mv², આને આ ટાઈપનું લખી શકાય હાફ mv² ઇઝ ઇક્વલ ટુ જો ma h, બરાબર ને. હાફ mv², એ મને ગતિ ઉર્જા વિશે માહિતી આપે ને ma m એટલે f, બરાબર ને, ma ને h, બરાબર. પણ આ શું હશે કે જો આયા શું હશે કે એમને રાખીએ ને બળ, બરાબર ને, બળ ગુણ્યા સ્થાનાંતર, એ મને કોના વિશે માહિતી આપે, ઓબ્વિયસલી બળ ગુણ્યા સ્થાનાંતર એ તમને કાર્ય વિશે માહિતી આપે, અને જેટલું એનું કાર્ય એટલી જ પદાર્થની શું કહેવાય કે એની સ્થિતિ ઉર્જા, તો u, બરાબર ને, u લખી શકાય. પણ આ જે સ્થિતિ ઉર્જા હશે ને એ તમારી નેગેટિવ હશે, બરાબર ને, કેમ કે ગુરુત્વાકર્ષણ બળ વિરુદ્ધ કાર્ય થાય. તો આ એક માઇનસ, બરાબર, કે માઇનસ u. તો હવે છે ને કાંઈ નહીં, હવે શું કરીશ કે જો કે, બરાબર, તમારી ગતિ ઉર્જા પ્લસ તમારી આને આ સાઈડ લઈ જાઓ સ્થિતિ ઉર્જા, કેટલું થઈ ગયું, ગતિ ઉર્જા પ્લસ સ્થિતિ ઉર્જા, બરાબર, એનો સરવાળો કેટલો થઈ ગયો, 0 થઈ ગયો, બરાબર. આ ઇક્વેશન છે ને એકદમ સારું એવું છે, ઉર્જા સંરક્ષણનો નિયમ આના ઉપરથી સાબિત થાય. તો આ શું છે કે પદાર્થની ગતિ ઉર્જા પ્લસ એની સ્થિતિ ઉર્જા, બરાબર, એનો સરવાળો કેટલો થઈ ગયો, 0. આ કેવા શું માગે, આ ઉર્જા સંરક્ષણનો નિયમ છે, બરાબર ને. આયા જો ઉર્જાનો સર્જન પણ નથી થતું, બરાબર ને, અને એનો વ્યસ્ત પણ નથી થતું, બરાબર. તો કુલ ઉર્જા કેવી થઈ ગઈ આયા 0, બરાબર. કુલ ઉર્જા આયા તમને 0 જોવા મળે. એટલે કે આ કેવા શું માગે કે જો આ કેવા એ માગે કે જે તમારી ગતિ ઉર્જા હશે ને, જો પેલા શું કહેવાય કે જે તમારી સ્થિતિ ઉર્જા હશે ને, બરાબર ને, એનું પૂરેપૂરું કન્વર્ઝન કેમાં થઈ ગયું, ગતિ ઉર્જામાં. આ એના ઉપરથી કે આયા ધારો કે જો આયા હું કેટલી જૂલ એને સ્થિતિ ઉર્જા આપું, 10 જૂલ જેટલી, બરાબર. તમારી ગતિ ઉર્જા પણ કેટલી રાખીએ, 10 જૂલ જેટલી, બરાબર. તો બંનેનો સરવાળો કેટલો થવો જોઈએ, બરાબર, 0 થઈ જાય. જો 0 થઈ જાય એટલે કે ટોટલ એનર્જી કેવી થઈ જવી જોઈએ, 0 જેટલી, બરાબર. કુલ ઉર્જા તમને 0 જોવા મળશે. એટલે કે કાંઈ નહીં, જેટલી એની સ્થિતિ ઉર્જા હતી, બરાબર, જેટલી બોલને આપણે એને સ્થિતિ ઉર્જા આપેલી એનું જ પૂરેપૂરું કન્વર્ઝન કેમાં થઈ ગયું, ગતિ ઉર્જામાં. તો આ ઉર્જા સંરક્ષણનો નિયમ છે. હવે જો બંને સાઈડ વિકલન કરી નાખો, બરાબર, 0નો વિકલન અચળ ને ધેરફોર શું થઈ જશે, ડેલ પ્લસ ડેલ કે ડેલ યુ ઇઝ ઇક્વલ ટુ E જેટલો. તો આ તમને એક સારું એવું ઇક્વેશન મળી ગયું. તો આ ઇક્વેશન પરથી આપણે જોઈ શકીએ છીએ કે જો કુલ ઉર્જા કેટલી થઈ જશે, ગતિ ઉર્જા પ્લસ સ્થિતિ ઉર્જાનો સરવાળો, અને જો કુલ ઉર્જા અહીંયા અચળ રહે, બરાબર ને. આ ઉર્જા સંરક્ષણનો નિયમ થઈ ગયો કે જે તંત્રની કુલ ઉર્જા હોય ને, બરાબર ને, એ અચળ રહે. એટલે કે ઉર્જાનું અહીંયા સર્જન પણ શક્ય નથી અને એનો વિનાશ પણ શક્ય નથી. એનર્જી કન્ઝર્વેશન લો, બરાબર. હવે જો હું આ ઇક્વેશનમાં આપણને ખબર છે કે ગતિ ઉર્જા કેટલી હોય, કે ગતિ ઉર્જામાં થતો ફેરફાર મને ખબર છે કે f ડેલ x જેટલો હોય, બરાબર. તો આ ઇક્વેશનમાં હું મૂકીશ ને જો આ શું થઈ જશે, ડેલ કે ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ યુ. આયા E0 લઈ લેવાનું, બરાબર ને. તો આયા મૂકો f ડેલ x ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ યુ. તો f ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ યુ બાય ડેલ x. તો આ એક આપણને બીજું ઇક્વેશન મળી ગયું. આ ઇક્વેશન શું કહેવા માગે કે બળ અને તમારી જે સ્થિતિ ઉર્જા છે, બરાબર, આ બળ અને આ તમારી પોટેન્શિયલ એનર્જી, તો એ બંને વચ્ચેનો સંબંધ આ ઇક્વેશનથી મળી જાય, બરાબર ને, કે બળ અને સ્થિતિ ઉર્જાનો સંબંધ આ પ્રમાણે હોય. તો જો આ તો વાત થઈ ગઈ કે સ્થિતિ ઉર્જા કોને કહેવાની, બરાબર ને. તો એમાં કાંઈ નહીં, ગતિ ઉર્જા પ્લસ કુલ ઉર્જા એટલે ગતિ ઉર્જા પ્લસ સ્થિતિ ઉર્જાનો સરવાળો, એ આપણને કુલ ઉર્જા વિશે માહિતી આપે. અને કુલ ઉર્જા આયા કોન્સ્ટન્ટ હોય, બરાબર ને. અને અહીંથી આપણે જોઈ લીધું કે બળ અને સ્થિતિ ઉર્જાનો શું રિલેશન છે.
આ ઇક્વેશનથી આપણને ખબર પડી ગઈ. તો હવે જે પણ આપણે કોન્સેપ્ટ ભણી ગયા ને એના ઉપરથી 3-4 એક્ઝામ્પલ સોલ્વ કરી લઈએ. તો જો પેલું એક્ઝામ્પલ લઈએ, એમાં તમને છે ને બળ એટલું આપેલું 3i + 4j - 5k અને ડિસ્ટન્સ એટલું આપેલું 5i + 4j + 3k. તો મને શું કીધું કે જો F.D વચ્ચે કેટલો ખૂણો બને બરાબર, થીટાનું મૂલ્ય કેટલી હોય આના માટે એ મારે સાબિત કરવાનું છે. સાબિત નથી કરવાનું, ગોતવાનું છે. તો કાંઈ નહીં, જો આમાં મારે F.D ગોતવાનું છે. તો F.D બરાબર ને, તો મને ખબર છે કે F.D એટલે કરવું હોય તો જો ડોટ પ્રોડક્ટ કાઢો એટલે આમ આવે cos થીટા બરાબર. તો therefore આને cos થીટાની વેલ્યુ જોતી બરાબર ને, તો આ એનું F.D ના એનું મૂલ્ય બરાબર ને, ઉપર આવશે એની દિશા ને છેદમાં એનું મૂલ્ય. તો બસ આની વેલ્યુ ખાલી મારે ગોતી લેવાની છે, એના પરથી મને cos થીટાની વેલ્યુ મળી જશે. તો જો F.D કરો, F બરાબર ને, F ની વેલ્યુ મૂકો 3i + 4j - 5k ને ડોટ કરીને ડિસ્ટન્સ કેટલું આપેલું 5i + 4j + 3k બરાબર ને. અને જો આમાં F બરાબર, F નું મૂલ્ય ગોતવાનું છે અને D નું પણ મૂલ્ય ગોતવાનું છે. તો કઈ રીતના ગોતીશું? તો F નું મૂલ્ય એટલે કે ખબર છે કે જો કોઈ પણ મૂલ્ય ગોતવું હોય ને કોઈ પણ વસ્તુનું, તો આમ થાય x² + y² + z² બરાબર. તો આ રીતનું ગોતી શકાય. તો જો x એટલે કે આ શું થઈ જશે 3 બરાબર, 3 તેરી 9 + 16 ને માઇનસ 25 ને આના માટે પણ એ રીતની 25 + 16 ને +9 બરાબર. તો આ પ્રમાણે આના મૂલ્ય ગોતી શકાય. બસ આને ખાલી ઉકેલવાનું છે. cos થીટા એમને એમ રાખો. જો અહીંયા ગુણાકાર કરો, આ 5 તેરીને 15 પછી +16 ના -15 બરાબર ને. i.i j.j ને k.k એ 1 થાય. અરે અને આને ઉકેલો બરાબર. જો આને ઉકેલવાનું છે કે પ્લસ આવશે 9 + 16 ને +25 કેટલું થઈ જાય 16 ને 9 25 ને આ 50 ને આ એવી રીતે આનું પણ કેટલું 25 16 + 9 એ પણ 50 થઈ જશે. આને કેન્સલ કરો. cos થીટા = શું આવશે? આને ખાલી ઉકેલું બરાબર ને, 50 × 50 કરો, 50 થઈ જાય. તો આને સોલ્યુશન ખાલી કરવાનું છે. 16/15 કેટલું થઈ જાય? આઈ થિંક 0.32. હવે મારે છે ને આમાં ખૂણો કેટલો હોય બરાબર ને, F.D કરું એની વચ્ચે ખૂણો કેટલો બને એ મારે ગોતવાનો છે. તો cos ઇન્વર્સ 0.32 કરો. ઓબ્વિયસલી આનું મૂલ્ય તમે લોકો ગોતી શકો. આઈ થિંક 71 ડિગ્રી જેટલું મૂલ્ય આવશે. મૂલ્ય હોય એટલું ડિગ્રીનો એક ખૂણો બનશે બરાબર ને. કાંઈ નહીં, શું ગોતવાનું હતું? થીટાની વેલ્યુ કેટલી હોય, ખૂણો કેટલો બને આની વચ્ચે F.D કરું. સિમ્પલ છે બરાબર ને. આ ઇક્વેશન ઉપરથી આપણે ગોતી શકીએ. એક્ઝામ્પલ નંબર 2 વિશે વાત કરી લઈએ. આ એકદમ સારું એવું એક્ઝામ્પલ છે. તો આમાં શું છે કે એક સપાટી આપેલી ને આ m દરનો એક બ્લોક મૂકેલો બરાબર. હવે એને બ્લોકને આપણને 2 મીટર/સેકન્ડ નો વેગ આપવાનો છે, એટલે કે ધીરે ધીરે એ સ્થાનાંતર કરશે બરાબર. પ્રારંભમાં એનું જે પ્રારંભિક સ્થાન હતું એ કેટલું હતું 0.10 મીટર અંતિમ બરાબર ને. v વેગથી ગતિ કરે એટલે કે અંતિમ સ્થાન કેટલું થઈ જાય 2.01 મીટર બરાબર. તો હવે જો આ તરફ ગતિ કરે ને એટલે કાંઈક ને કાંઈક એને અવરોધક બળ લાગશે Fr જેટલું બરાબર ને. Fr જેટલું અવરોધક બળ લાગે. એ કેટલું હોય -k/x જેટલું એનું મૂલ્ય આપેલું. હવે k નું મૂલ્ય કેટલું મને આપેલું 0.5 જૂલ આપેલું. તો ગોતવાનું શું કીધું આમાં? જો આની અંતિમ ગતિ ઉર્જા કેટલી હોય અને અંતિમ વેગ કેટલો હોય. પ્રારંભિક વેગ v1 આપેલો, vi કહી શકાય બરાબર. તો એનો અંતિમ વેગ કેટલો હોય એ ગોતવાનો છે. તો સિમ્પલ, જો કાર્ય ઉર્જા પ્રમેય ∇k W બરાબર. તો આ શું થઈ જાય kF - ki. હવે કાર્ય એટલે કે ખબર છે કે F.dx કરી શકાય કે નહીં, આ આપણને આ ઇક્વેશન ખબર. બસ હવે હું શું કરીશ કે જો kF આપણે શું નથી આપેલું બરાબર ને, અંતિમ ગતિ ઉર્જા ગોતવાની છે. આ સાઈડ લાવો ki ને પ્લસ કરીને F.d
dx કરો. હવે ખાલી આને છે ને સોલ્યુશન કરવાનું છે. કે એફ એમને રાખો બરાબર. કે આઈ ગતિ ઉર્જા એટલે ખબર છે હાફ mv². બરાબર, બધાના મૂલ્ય મૂકો. એફ કેટલું આપેલું મને માઇનસ, જો આયા શું કરીશ, પહેલા એફનું વેલ્યુ મૂકીએ બરાબર. એફ ડોટ ડીએક્સ અથવા તો આનું ઇન્ટિગ્રેશન લઈ લઈએ બરાબર. ઇન્ટિગ્રેશન શા માટે લીધું? કેમ કે આયા તમને કંઈક ને કંઈક સ્થાનાંતર આપેલું. તો પ્રારંભિક xi સ્થાનાંતર કેટલું આપેલું 0.1 મીટર થી ક્યાં સુધી અંતિમ xf કેટલું 2.01 બરાબર. 2.01 01 બરાબર. f ની મૂલ્ય મૂકો. f કેટલું આપેલું મને -k/x જેટલું બરાબર ને dx એમને રાખો. બસ હવે ખાલી આ જે આવેલું ને એને સોલ્યુશન કરવાનું છે. એ શું કર્યું, કાંઈ નહીં, આની વેલ્યુ મૂકી દીધી. ગતિ ઉર્જા હાફ mv². મેં આયા ઇન્ટિગ્રેશન લઈ લીધું બરાબર ને, કેમ કે આયા સ્થાનાંતર આપેલું એ બદલશે બરાબર ને. x અંતિમ માઇનસ પ્રારંભિક કરો. f ની વેલ્યુ મૂકી -k/x ને dx તો એમને બરાબર. હવે હું શું કરીશ, કે f અંતિમ ગતિ ઉર્જા એમને રાખો હાફ. હવે બધાની વેલ્યુ મૂકીએ અથવા તો અત્યારે રહેવા દઈએ બરાબર. mv² પ્લસ કરીને જો આમાંથી જે કોન્સ્ટન્ટ હોય ને એને બહાર કાઢી નાખો તો બહાર શું નીકળશે, આમાં -k ને બહાર કાઢી નાખીએ બરાબર. ઇન્ટિગ્રેશન xi 0.1 મીટરથી લઈને ક્યાં સુધી 2.01 મીટર ને આયા શું આવશે, ઓબ્વિયસલી આયા આવશે 1/x ને dx એમને એમ. હવે ખાલી આને સોલ્વ કરવાનું છે. મેં શું કર્યું કે હતું -k ને બહાર કાઢી નાખ્યું. કે એફ એમને એમ રાખીએ હાફ. હવે આને સોલ્યુશન કરીએ. એમ દળનો પદાર્થ 1 આપેલું બરાબર, ને પ્રારંભિક વેગ 2 આપેલો. આનું વેલ્યુ મૂકીએ બરાબર. કે એમને એમ રાખો. કે ની પણ વેલ્યુ મૂકી દે 0.5 બરાબર. 0.5 જૂલ ને હવે આનું સોલ્યુશન કરો. જો આનું સોલ્યુશન કરવાનું છે 1/x એનું શું આવે કે ઇન્ટિગ્રેશન ln x આવે, નેચરલ લોગ x એનું ઇન્ટિગ્રેશન છે બરાબર. લિમિટ મૂકો 0.1 થી લઈને ક્યાં સુધી, 0.1 થી લઈને 2.01. બસ આને ખાલી સોલ્યુશન હવે કરવાનું છે. આનું કેટલું થઈ જશે, 2 જેટલું થઈ જાય. આ 0.5 એમને એમ રાખીએ બરાબર. હવે અહીંયા લિમિટ મૂકો. જો ln 2.01 બરાબર, અપર માઇનસ લોઅર લિમિટ -ln 0.1. બસ આ ઇક્વેશનને એટલું ખાલી સોલ્યુશન તમારે કરવાનું છે બરાબર. તો આનું સોલ્યુશન કરીએ. મેં ખાલી કિંમતમાં ઇક્વેશનમાં કિંમત જ મૂકતો ગયો બરાબર. કે એફ આ 2 એમને એમ, આ -0.5 એમને એમ રાખો. ક્રોસ કરીને જો આનું શું થઈ જાય, આનું સોલ્યુશન કરીએ તો 2.01 આમ લોગનો નિયમ આવે 2.01/0.1. તો આને તમે સોલ્યુશન કરી શકો બરાબર. ખાલી તમારે છે ને આને ઉકેલવાનું છે. તો આનું તમે સોલ્યુશન કરી શકો 2.01/0.1 ને એનો નેચરલ લોગ તમારે જોવાનો છે બરાબર. લોગ 10 નથી જોવાનો, ln જોવાનો છે. તો આનું સોલ્યુશન આવશે આઈ થિંક 1.5 જેટલું બરાબર. તો હવે આ કેટલું આવે કરો 0.5 જૂલ જેટલું. તો તમને અંતિમ ગતિ ઉર્જા મળી ગઈ બરાબર. ખાલી સોલ્યુશન કરેલું છે, સિમ્પલ ગણિત છે. તો અંતિમ ગતિ ઉર્જા મને મળી ગઈ. હવે મારે શું ગોતવાનું છે, અંતિમ વેગ ગોતવાનો છે. તો આમ થાય હાફ mv² = 0.5 બરાબર. તો આનું કરો. જો એમ એટલે કેટલું આપેલું મને, ઓબ્વિયસલી 1 આપેલું બરાબર, કેમ કે એક દળનો vf 0.5 × 2 બરાબર. તો કેટલું થઈ જશે, 1 થઈ જાય, 2 × 0.5 એટલે 1. તો આનું રૂટ કાઢો તો 1 મીટર પર સેકન્ડ અંતિમ વેગ તમને મળી જશે. સિમ્પલ. તો અહીંથી ઇક્વેશન સોલ્યુશન કરી નાખું કે જો એની અંતિમ ગતિ ઉર્જા અને અંતિમ વેગ એટલો હોય બરાબર. હવે એક્ઝામ્પલ નંબર 3 વિશે વાત કરી લઈએ. અને આ ટાઈપના એક્ઝામ્પલ છે ને બહુ બધી કોમ્પિટિટિવ એક્ઝામમાં આવતા હોય છે. તમને કોઈ એક કણ આપેલો બરાબર, કણ આપેલો એના જે સોર્સ હશે બરાબર, ઉદ્ગમ હશે, એમાંથી p પાવરથી નીકળે બરાબર. એટલે કંઈક ને કંઈક અંતર કાપશે. x જેટલું અંતર કાપે કેટલા સમયમાં, t સમયમાં. તો મારે સાબિત શું કરવાનું છે કે જે અંતર અને એના સમય વચ્ચે આ ટાઈપનો સંબંધ હોય એ મારે સાબિત કરવાનું છે બરાબર. હવે હું શું કરીશ, ધ્યાન રાખજો. હવે જો મને ખબર છે કે પાવર એટલે કે શું, તો એકમ સમયમાં થતું કાર્ય બરાબર. તો આમ લખી શકાય
પી ઇન્ટુ ટી. હવે આ કાર્ય ઉર્જા પ્રમેય વાપરી શકીએ, બરાબર, કે જો માઇનસ આમ પી ઇન્ટુ ટી, કેમ કે ખબર છે કે કાર્ય એટલે કે કાર્ય ઉર્જા પ્રમેય ઉપરથી ગતિ ઉર્જામાં થતો ફેરફાર. બસ હવે આને ખાલી સોલ્યુશન કરવાનું છે. જો આયા પ્રારંભિક જે એની ગતિ ઉર્જા હશે ને એ 0 હશે, તો આમ લખી શકાય કે અંતિમ ગતિ ઉર્જા ઇઝ ઇક્વલ ટુ કરીને પાવર ઇન્ટુ ટી, બરાબર. આ જો શું થઈ જશે, હાફ mv સ્ક્વેર ને આ પી ઇન્ટુ ટી. આમાં તમે વેગનું મૂલ્ય ગોતી શકો, બરાબર. વેગ કેટલું હોય એ અત્યારે ગોતી શકીએ. તો વી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ કરીને શું કરીશ, 2pt ને છેદમાં શું આવી જાય બાય છેદમાં એમ લાવી દઉં, બરાબર. અને 2 ને આયા ગુણી નાખા ને છેદમાં એમ, તો વી મૂલ્ય કેટલું થઈ જશે, 2p છેદમાં એમ જેટલું આવી જાય, બરાબર. વેગનું મૂલ્ય મને એટલું મળી ગયું. તો હવે હું શું કરીશ, આ વેગ છે ને એને સમયની સાપેક્ષ આને આમ લખી શકાય કે વેગ એટલે કે કાંઈ નહીં, સ્થાનાંતરમાં થતો ફેરફાર, બરાબર ને, dx બાય dt. તો જો 2pt છેદમાં શું આવી જાય એમ, ને આને રૂટને 1/2 પણ લખી શકાય, બરાબર. કેમ કે વેગ એટલે કે સ્થાનાંતરમાં સમયની સાપેક્ષે ફેરફાર, અને આને 2pt છેદમાં એમ, બરાબર ને, 1/2. હવે dx ને એમને રાખો ને જો 2pt છેદમાં એમ રૂટ 1/2 ને dt ને જમણી બાજુ ગુણી નાખો, બરાબર. હવે હું શું કરીશ, આનું તમે સંકલન કરી શકો, બરાબર ને, કે dx. તો આપણને સ્થાનાંતર અને સમયનો કેટલો રિલેશન હોય એ ખબર પડી જાય. તો સંકલનની અંદર આમ વેલ્યુ મૂકો, જો 2pt છેદમાં શું આવી જાય એમ 1/2 dt. હવે જો x એમને આમાં સંકલન કોનું કરવાનું છે, 2pm એ તો ઓબ્વિયસલી બહાર નીકળી જાય ને, 1/2 dt, કેમ કે સંકલન થાય ખાલી t નું, બરાબર, સમયનું. તો જો x 2pt એમને રાખો 1/2. હવે આનું શું થાય કે 1/2 પ્લસ 1 આનું સંકલન કરો એટલે 3/2 ના પણ છેદમાં 3/2 જેટલો. હવે શું કરીશ, જો હવે જવાબ આવી ગયો તમારો, x એમને રાખીએ, આને છે ને છેદનો છેદ અંશમાં, બરાબર, 2/3 2p/m ના એ શું આવી જાય 1/2 ના આયા t 3/2. તો x પ્રોપોર્શનલ ટુ આ બધું કોન્સ્ટન્ટ હશે, કઈ રીતનો સંબંધ હશે, 3/2 જેટલો. મેં કાંઈ નહીં, જો હવે મને ખબર પડી ગઈ કે જ્યારે આ ડિસ્પ્લેસમેન્ટ કરે, બરાબર ને, x સમયમાં સ્થાનાંતર, બરાબર ને, t સમયમાં, તો ડિસ્ટન્સ અને જે ટાઈમ હશે એ બંનેનું રિલેશન આ ટાઈપનું હશે, 3/2, x પ્રોપોર્શનલ ટુ t 3/2. ઓકે, તો હવે વાત કરી લઈએ એક્ઝામ્પલ નંબર 4 વિશે. તમને છે ને આ એક કોસ્મિક કિરણનો એક પ્રેક્ટિકલ આપેલો. જ્યારે એ પ્રેક્ટિકલ કરવામાં આવે ને ત્યારે એમાંથી ઇલેક્ટ્રોન અને પ્રોટોન એ એમિશન થાય, બરાબર, ઇલેક્ટ્રોન અને પ્રોટોનનો. તો એ જો ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા તમને આપેલી 10 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટમાં આપેલી, અને પ્રોટોનની ગતિ ઉર્જા એ કેટલી આપેલી 100 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ, બરાબર. માસ ઓફ ઇલેક્ટ્રોન 9.1 into 10⁻31 kg. માસ ઓફ પ્રોટોન, બરાબર, 1.67 into 10⁻27 kg. અને 1 ઇલેક્ટ્રોન વોલ્ટ, બરાબર ને, આ જે તમારી કિલો ઇલેક્ટ્રોન વોલ્ટમાં છે ને એને તમારે પહેલાં તમને કાંઈ નહીં આમાં કન્વર્ટ કરવું પડશે, બરાબર ને. તો કઈ રીતનું આનું હવે કીધું શું કે આમાં વેગ કોનો વધારે હશે, વેગ કોનો વધારે હશે, ઇલેક્ટ્રોનનો વેગ વધારે હશે કે પ્રોટોનનો વેગ, એ મારે સાબિત કરવાનું છે, બરાબર. કે વધારે ઝડપથી જ્યારે આ પ્રેક્ટિકલ થાય અને ઇલેક્ટ્રોન અને પ્રોટોનનું એમિશન થાય તો વધારે ઝડપથી કોણ વધારે જાય, બરાબર ને, કોણ વધારે ઝડપથી ગતિ કરશે. તો સિમ્પલ હું શું કરીશ, જો ગતિ ઉર્જા એટલે કે ઇલેક્ટ્રોનની લખો હાફ mv સ્ક્વેર અને પ્રોટોનની ગતિ ઉર્જા લખો હાફ mv p, બરાબર. ઇક્વેશન 1 ઇક્વેશન 2. બસ હવે હું શું કરીશ, ઇક્વેશન 1 ભાગ્યા 2 કરો, therefore we can write ઇક્વેશન 1 ડિવાઇડ બાય ઇક્વેશન 2. તો જો શું થઈ જશે, આ ઇલેક્ટ્રોન, બરાબર ને, આ પ્રોટોન ઇઝ ઇક્વલ ટુ કરીને હાફ mv સ્ક્વેર, બરાબર ને આયા હાફ mv સ્ક્વેર. જો આયા દળ અલગ આવશે ને તો હાફ કેન્સલ, વધે શું કે ઇલેક્ટ્રોન પ્લસ કે પ્રોટોન, બરાબર ને, me ve
ને અહીંયા શું થઈ જશે માસ ઓફ પ્રોટોન ને વેગ, બરાબર, પ્રોટોનનો વેગ. બસ હવે આને ખાલી સોલ્યુશન કરવાનું છે. હવે જો કાંઈ નહીં, આમાં શું મારે ગોતવાનું છે કે વેગનો ગુણોત્તર કેટલો હોય એ આપણે ગોતવાનો છે. તો વી, બરાબર ને, ઇલેક્ટ્રોન માટે, વી પ્રોટોન માટે. તો કાંઈ નહીં, હવે શું કરીશ, અહીંયા ગુણાઈ જશે કે MP ગતિ ઉર્જા, બરાબર, ઇલેક્ટ્રોનની, ને અહીંયા શું આવી જાય, આને છેદમાં લાવી દઉં, ME ને અહીંયા કોની ગતિ ઉર્જા, પ્રોટોનની ગતિ ઉર્જા, બરાબર. મેં કાંઈ નથી કર્યું, મારે વેગનો ગુણોત્તર જોતો. તો અહીંયા MP કે હા માસ ગતિ ઉર્જા તમારી ઇલેક્ટ્રોનની અને અહીંયા પ્રોટોનની ગતિ ઉર્જા. બસ આનો રૂટ કાઢી લઉં, ઇલેક્ટ્રોન પ્લસ પ્રોટોન, રૂટ ઓફ માસ ઓફ પ્રોટોન, માસ ઓફ ઇલેક્ટ્રોન, બરાબર. ને આનું કઈ રીતનું આવશે કે P, બરાબર. બસ હવે આને ખાલી તમારે સોલ્યુશન કરવાનું છે. તો કિંમત મૂકો, જો બધાની કિંમત મૂકીએ. માસ ઓફ પ્રોટોન કેટલું છે, 1 માસ ઓફ પ્રોટોન આપેલું 1.67, બરાબર, 10⁻27. માસ ઓફ ઇલેક્ટ્રોન 9.1 × 10⁻31. ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા કેટલી મને આપેલી, ઇલેક્ટ્રોનની 10 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ અને પ્રોટોનની 100 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ. હવે જો બંને સાઈડ ઇલેક્ટ્રોન વોલ્ટ હશે, બરાબર ને, આયા પણ એ કેન્સલ થઈ જાય, તો આ કિંમત હું નથી મૂકતો. બસ આનું ખાલી તમારે સોલ્યુશન કરવાનું છે. આ ગુણોત્તર કેટલું આવે, બરાબર, આ ગુણોત્તર આપણને મળશે 13.56, બરાબર, 13.54. તો અહીંથી કહી શકાય કે જો ઇઝ ઇક્વલ ટુ 13.56, તો શું કહી શકાય કે જે ઇલેક્ટ્રોનનો વેગ હશે, બરાબર, ઇલેક્ટ્રોનનો વેગ વધારે હશે પ્રોટોન કરતાં. આ ઇક્વેશન ઉપરથી ખબર પડી ગઈ કે જે ઇલેક્ટ્રોન હશે ને અહીંથી, જો જ્યારે અહીંથી નીકળશે, બરાબર ને, અહીંથી નીકળશે કે કોસ્મિક કિરણનો એક્સપેરિમેન્ટ છે, કોસ્મિક રે, બરાબર ને, તો જો ઇલેક્ટ્રોન હશે ને એ વધારે ઝડપથી ગતિ કરશે કોના કરતાં, પ્રોટોન કરતાં, બરાબર. અથવા તો પ્રોટોનની ઝડપ ઓછી હશે ઇલેક્ટ્રોનની, બરાબર, ઇલેક્ટ્રોનની ઝડપ વધારે હશે. આથી સાબિત કરી શકાય, કેમ કે હા આ એક્સપેરિમેન્ટથી એ સાબિત થયું, બરાબર.